નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું શિયાળામાં ખાવા માટે ગરમા ગરમ અડદની દાળ, રોટલો, પાપડ અને ડુંગળી. તો આપણી સામગ્રી જોઈ લઈએ. તો આપણે શું લેવાનું છે? તો આપણે 1 વાટકી અડદની દાળ લીધી છે. હું અહીંયા કાળી અડદની દાળ લીધી છે. તમે સફેદ પણ લઈ શકો છો. ચણાની દાળ લીધી છે થોડીક જ, અડધી વાટકી. તુવેરની દાળ છે એ પણ અડધી વાટકી લેવાની છે, અને આપણે આ સફેદ ચોળા છે એ પણ અડધા જ લેવાના છે, અડધી વાટકી. તો આપણે જે અડદની દાળ છે એ આપણે તપેલીમાં લઈ લઈશું. એવી રીતે આપણે બધી દાળ પણ લઈ લેવાની છે. ચણાની દાળ, સફેદ ચોળા અને તુવેરની દાળ એ બધી આપણે અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે ધોઈ નાખવાની છે ચોખ્ખા પાણીએ. એવી રીતે આપણે બધી દાળ ધોઈ નાખીશું કમ્પ્લીટ. દાળ બરાબર ધોજો પાછા. એવી રીતે આપણે બધી દાળ આપણે કમ્પ્લીટ ધોઈ નાખીશું ને. થોડુંક હજુ પાણી લઈ લઈશું જેથી બરાબર ડૂબાડૂબ થઈ જાય પાણી અને દાળ એકદમ ચોખ્ખી ધોવાઈ જાય. તો આપણે પાણી કાઢી લઈશું અને આવી રીતે આપણે બીજું પાણી પણ આપણે કાઢી લઈશું. સબસ્ક્રાઇબ કર્યું કે નહીં મારા ચેનલને? ના કર્યું હોય તો ચોક્કસથી કરી નાખજો જેથી તમને વિડીયો મારા હારા જોવા મળશે. તો આવી રીતે આપણે બધું પાણી આપણે કાઢી નાખ્યું છે. એવી રીતે આપણે 4-5 પાણી આપણે ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ. તો આપણે કુકરમાં આપણે અંદર બાફવા માટે મૂકી દેવાનું છે દાળને. એવી રીતે આપણે બધું આપણે ઉમેરી લીધું છે. તેની અંદર આપણે પાણી લઈ લઈશું. પાણી સરખું ઉમેરવાનું છે જેથી આપણી દાળ સારી રીતે ચડી જાય. તો આમાં કમસે કમ 2-3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે આપણે. અને થોડું મીઠું પણ આપણે ઉમેરી લઈશું. તો આપણે કુકર ઢાંકી દઈશું અને આપણે એને 4-5 સીટી વાગે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આપણી દાળ થઈ ગઈ છે, જોઈ લઈશું પહેલા. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ રીતે ચડી પણ ગઈ છે. આપણે એને ગોઠવવાની નથી, આવી રીતે આખી જ રાખવાની છે. તો આપણે સાઈડ પર લઈ લઈશું પહેલા અને મસાલો જોઈ લઈશું. તો આપણે લીલા મરચાં લીધા છે, આવી રીતે કટ કરવાના છે વચ્ચેથી. હિંગ, લસણ લીધા છે આપણે 10-12 કળીઓ, હળદર, જીરું, કોથમીર, લીલું લસણ, વઘાર માટે લાલ મરચું 1 ચમચી, મીઠું પ્રમાણસર લેવાનું છે. લીલું લસણ ના નાખવું હોય તો ચાલશે. આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા અને આપણે 3-4 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલા લસણ ઉમેરી લઈશું. લસણને સારી રીતે આપણે થવા દેવાના છે અને એકદમ ફ્રાય જેવા કરવાના છે લસણને. તેવી રીતે આપણે લસણ સારી રીતે થવા દઈશું એકદમ. એ રીતે આપણે ચમચો બરાબર લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા લસણ સરસ રીતે એકદમ તળાઈ ગયા છે. આપણે લીલા મરચાં પણ અંદર ઉમેરી લઈશું. અને આપણે બરાબર એને થવા દઈશું. તો આપણે થોડુંક પ્રમાણસર મીઠું અંદર ઉમેરી લઈશું. અને બરાબર આપણે કમ્પ્લીટ આવી રીતે હલાવી લેવાનું છે. આપણે મરચાં અને લસણ એકદમ સરસ રીતે થવા દેવાના છે આવી રીતે. અને આપણે એના અંદર હળદર છે એ આપણે ઉમેરી લઈશું. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ હલાવી લઈશું. લીલું લસણ પણ અંદર ઉમેરી લઈશું આપણે.
તમારે લસણ ઉમેરવું ના હોય તો ચાલશે, લીલું લસણ, સૂકું લસણ પણ ચાલશે. આપણે એવી રીતે આપણે દાળ બધી ઉમેરી લેવાની છે. તો એવી રીતે આપણે બધી દાળ અંદર ઉમેરી લઈશું. બરાબર આપણે કમ્પ્લીટ આવી રીતે મિક્સ કરીને બધું હલાવી લેવાનું છે. તો આપણી એકદમ ટેસ્ટી અને એકદમ સરસ રીતે દાળ આપણી રેડી થઈ ગઈ છે. તો આપણે એને થોડીક વાર 10 મિનિટ સુધી આપણે થવા દઈશું એને સારી રીતે. તો આપણે એને કમ્પ્લીટ ઢાંકી દઈશું 5-10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે દાળ. તો તમારે જો ઘટ ખાવી હોય દાળ તો તમે હજુ ઉકાળી શકો છો, પણ આપણે રોટલા તે ખાવાની છે એટલે આપણે આવી સરસ રીતે થઈ ગઈ છે. તો આપણે એના અંદર વઘાર કરી લઈશું. આપણે 1 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરાનો વઘાર કરી લઈશું. હિંગ અને ચપટી લાલ મરચું આપણે લઈ લઈશું અંદર. આપણે દાળમાં ઉમેરી લઈશું. બરાબર, તો આપણી આ દાળ રેડી થઈ ગઈ છે. તો આપણે કાઢી લઈશું અને ઉપર થોડી કોથમીર ઉમેરી લઈશું. તો આપણે એક ડીશમાં આપણે ખાવા માટે કાઢી લઈશું દાળને. વાવ, કેટલી સરસ રીતે દાળ આપણી રેડી થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી અને શિયાળામાં ગરમા ગરમ અડદની દાળ ને રોટલો. વાવ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. અને જે ના કર્યું હોય તો પ્લીઝ કરી લેજો. અને જે કર્યું છે એને થેન્ક યુ. તો આપણે આ પાપડ સાથે અને રોટલા સાથે આપણે દાળ ખાઈશું. વાવ, સરસ રીતે. અને એના અંદર આપણે ઘી કાં તો તેલ પણ ઉમેરી લઈએ. તો આપણો આ રોટલો રેડી. તો તમને રોટલાની રેસીપીનો વિડીયો જોવો હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.